હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ પાર્ટ 2. ફાઇનલી અમે પોલો ફોરેસ્ટ તરફ રેડી થઈને નીકળી ગયા છે, જે અમારી હોટલથી તદ્દન નજીક હતું. બસ થોડી જ વારમાં અમે પોલો ફોરેસ્ટ પહોંચી ગયા, ત્યાં ઉતર્યા અને ત્યાંનો જે નજારો હતો જે બહુ મસ્ત હતો, બ્યુટીફુલ હતો. ઓમ બી અમે પહેલી વાર જોયું હતું તો બધી વસ્તુ સારી જ લાગે. બસ થોડે જ આગળ ગયા બાદ કબીરે મારા સનને લઈ લીધો, બીકોઝ એ સૂઈ ગયો હતો અને હું એના વચ્ચે કોમેન્ટ કરતો હતો કે ભાઈ તું હવે એટલો યંગ નથી પણ યંગ લાગેસ મારો ભાઈ. બસ ધીમે ધીમે થોડા આગળ ચાલવા માંડ્યા. આગળ ચાલ્યા બાદ એક મોટો વડ આવ્યો જ્યાં હિંચકા ખાઈને મેં ટાર્ઝન જેવી ફિલિંગ લીધી. તેના પછીનો ટાસ્ક હતો મારે માઉન્ટ ચડવાનો, જે અમે બધા લોકો થોડે સુધી ઉપર ચડી તો ગયા. પછી અમે લોકોએ એવું નક્કી કર્યું કે આપણે ઉપર ચડવું નથી. અમે ફાઇનલી નીચે આવી ગયા. નીચે આવીને મારા વાઈફને થોડુંક હોર્સ રાઇડિંગ કરવું હતું, ફોટા ક્લિક કરવા હતા. હોર્સ રાઇડિંગ કરીને ફટાફટ વિડીયો અને ફોટોસ ક્લિક કરી અને અમે મેગીનો ઓર્ડર કર્યો. કબીરને લોકો ઉપરથી નીચે આવી ગયા ત્યાં સુધીમાં અમે મેગી રેડી કરાવી રાખી હતી, જે અમે પાછી મેગી ખાઈ અને ફટાફટ માઉન્ટ આબુ તરફ નીકળી ગયા. અમે 2 કલાકનો મુસાફરી રેડી કરી અને માઉન્ટ આબુ પહોંચી ગયા.